NTV टाइम, जनता की बात जनता के साथ। अहमदाबाद की साबरमती इलाके में एक पार्सल में विस्फोट किया गया था। मिली जानकारी के मुताबिक पार्सल में बम फटने से 2 लोग घायल हो गए। पार्सल लाने वाला व्यक्ति और रिसीव करने वाला व्यक्ति घायल हो गए। हालांकि पुलिस ने पार्सल विस्फोट के मामले में आगे की जांच की और आरोपियों को गिरफ्तार कर लिया है। साबरमती पुलिस ने पार्सल ब्लास्ट मामले में तीनों आरोपियों को गिरफ्तार कर लिया है। आरोपी रुपेन बारोट, गौरव गढ़वी और रॉकी ने सार्वजनिक तौर पर माफी मंगवाई है। तीनों आरोपियों की परेड कराई गई और सार्वजनिक रूप से अपने कृत्य के लिए माफी मंगवाई गई। पुलिस द्वारा गिरफ्तार किए गए आरोपियों को आज जोन 2 साबरमती पुलिस ने जुलूस निकाला। पुलिस द्वारा आरोपियों से घटना का रिक्रिएशन भी करवाया गया और सार्वजनिक तौर पर लोगों से हाथ जोड़कर माफी मंगवाई। NTV टाइम के लिए गुजरात अहमदाबाद से यज्ञेश गोस्वामी की रिपोर्ट। તમે જે રીતે જાણો છો કે જે ઉપરોક્ત બનાવ દાખલ થયેલો તે બનાવની ગંભીરતા સમજીને પ્રથમથી મહેરબાન પોલીસ કમિશનર સાહેબની સૂચનાથી અને ઝોન 2 સાહેબની સૂચનાથી ટીમ બનાવી અને અલગ અલગ જગ્યાએ તપાસ કરી અને ગણતરી જ કલાકોમાં ઝોન 2 LCB સાબરમતી પોલીસ અને ઝોન 2ના અધિકારીઓ દ્વારા તાત્કાલિક તપાસ કરી અને ગણતરીની કલાકોમાં આરોપીને જે તે સમયે ઝડપી લેવામાં આવેલા। આરોપીના ઘરેથી જે રીતેનો મટીરિયલ અને સામાન મળ્યો તે રીતે ફરિયાદી સાથે વેર વસૂલાત કરવાના ઈરાદે અને એક ગંભીર પ્રકારની માનસિક સોચના આધારે તેને આ બોમ્બ બનાવવાનું અને જે તે સમયે આ ચાલુ કરેલું, જેથી આ બાબતે અન્ય કોઈ બીજા બોમ્બ બનાવેલ છે કેમ તે દિશામાં તપાસ થવા સારું અને બાકીની પ્રક્રિયા પૂરી થવા સારું આરોપીના 27 તારીખ સુધીના રિમાન્ડ મળેલ છે। જે રિમાન્ડના ભાગરૂપે આરોપી ગૌરવ અને રોહન જે આરોપી રૂપેનના કહેવાથી આ બનાવવાળી જગ્યાએ ફરિયાદીને બોમ્બ દેવા માટે હાથમાં પકડાવી અને રિમોટથીને ઉડાડી દેવાના ષડયંત્રના ભાગરૂપે આવેલા। તે રીતે જે જગ્યાએ આવી અને જે રીતે તે લોકોએ આખી પ્રક્રિયાને અંજામ આપેલ તે પ્રક્રિયા મુજબનું આજે ત્રણેય આરોપીને સાથે રાખી અને તમામ પોલીસ અને ઝોન 2 LCBને સાથે રાખી અને ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવેલ છે। આ આરોપી જે વસ્તુ બતાવેલ છે તેની સાથે પંચનામા વિગતે નિરૂપણ કરવામાં આવશે અને આ સિવાય આરોપીએ જે પોતાના ઘરે જે વસ્તુ મટીરિયલ અને સામાન બનાવ્યું તે ક્યાંથી કેવી રીતે અને કોની પાસેથી લાવેલા તે બાબતની સંપૂર્ણ તપાસ હાલ ચાલી રહી છે। તપાસ પૂર્ણ થશે ત્યારબાદ અમે વધુ વિગત આપીશું।